નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? હા, તો ભાઈ ગયા લેક્ચરે આપણે શું ભણ્યા હતા યાદ તો હશે ને? યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં આપણે પહેલા તો લાસ્ટ લેક્ચરનું જોતા પહેલા આપણે કયું ચેપ્ટર ચાલે છે યાદ છે? ઘણા વિદ્યાર્થી મિત્રોને એ યાદ નહીં કયું ચેપ્ટર ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો, કયું ચેપ્ટર ચાલે છે? ત્રીજું ચેપ્ટર. કયું ચેપ્ટર ચાલે છે? ત્રીજું ચેપ્ટર. ચલો, ત્રીજા ચેપ્ટરની અંદર આપણે છેલ્લે શું જોઈ ગયા? તો ત્રીજા ચેપ્ટરની અંદર છેલ્લે આપણે ભણીને આવ્યા અલગ અલગ ટૂંકનોંધો, અલગ અલગ શબ્દો, જેને આપણે કીધું હતું બેંકની સેવાઓ. શું ભણ્યા હતા? બેંકની સેવાઓ. ચલો, આ બેંકની સેવાઓ જોયા પછી આપણે હવે ભણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો હવે ભણીએ છીએ આપણે બેંકિંગ. પણ કયું બેંકિંગ? ઈ બેંકિંગ. ચલો, ઈ બેંકિંગ ની અંદર ધ્યાન આપજો. 1 માર્ક્સની વ્યાખ્યા જો પાઠ્યપુસ્તકની અંદર તમે વિડીયો જોવો છો તો વિડીયોમાં વ્યવસ્થિત ધ્યાન સાથે ભણજો, કારણ કે આ પ્રશ્નની અંદર 1-2 માર્ક્સના વધારે પ્રશ્ન છુપાયેલા છે. અને 1-2 માર્ક્સના પ્રશ્નો, અને તમે મેં આમ તો આ ચેપ્ટરમાં કીધું જ છે, આ ચેપ્ટર આખું તમારે બેંક સાથે સંકળાયેલું છે. અને ભવિષ્યમાં અને વર્તમાન સમયમાં તમે પણ બેંકમાં ગયા છો, બેંકના અમુક કાર્યો તમે બેંકમાં કર્યા પણ હશે, બરાબર? એટલે અત્યારથી જ આપણે બેંક વિશે નોલેજ લઈ રહ્યા છીએ. ચલો ધ્યાન આપજો. એની અંદર તો પહેલું જ અર્થની વાત કરીએ તો ઈ બેન્કિંગ એટલે શું? તો ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. અને આ વ્યવસ્થામાં બેંકના વ્યવહારો કઈ રીતના હોય? તો ભૌતિક સ્વરૂપને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ. અને ભૌતિક સ્વરૂપ એટલે શું? તો આ તો તમે વિદ્યાર્થી મિત્ર ભૌતિક સ્વરૂપ ભણીને જ આવ્યા છો. શેમાં? ઇકોનોમિક્સની અંદર. ત્યાં આવ્યું છે ને ભૌતિક શબ્દ. ભૌતિક એટલે જેને જોઈ શકાય, જેને સ્પર્શ કરી શકાય, જેનું ખરીદ વેચાણ થઈ શકે, એને શું કહેવાય? ભૌતિક. પણ અહીંયા વિદ્યાર્થી મિત્ર ભૌતિક સ્વરૂપ એટલે તમારે બેંકમાં જવાનું જ નથી, બેંકના અંદર વ્યવહાર કરવા જવાનું જ નહીં. બેંકના ભૌતિક વ્યવહાર એટલે તમારે કદાચ પૈસા જમા કરાવવા છે તો એના માટે તમારે એની સ્લીપ બુક પણ ભરવાની જરૂર નથી, બેંકમાં જવાની પણ જરૂર નથી, અને પૈસાની નોટો જે છે એ પણ લખવાની જરૂર નથી. અહીંયા સીધું એનું કયું સ્વરૂપ આપી દીધું? ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં થાય. એટલે કે ડાયરેક્ટ ઈ બેન્કિંગ દ્વારા તમારા ખાતામાંથી બીજા ખાતામાં તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો. ઇલેક્ટ્રોનિક એટલે ઇન્ટરનેટ જોઈએ, અને એનાથી તમે આ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ કરી શકો છો. અને આ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ 3 તબક્કામાં વહેંચાયેલું છે. કેટલા તબક્કા છે? 3 તબક્કા. બીએ જેટલું સારું છે, જેટલું સમજવામાં ઈઝી છે, એટલું જ અંદર વાંચવું લેન્ધી પણ છે. એટલે વિદ્યાર્થી મિત્રો શાંતિથી ટોપિકને ધ્યાન રાખીને ભણજો. ચલો, પહેલો ટોપિક. પહેલા તો બેન્કિંગની પ્રક્રિયાના કેટલા તબક્કા? તો 1 માર્ક્સનું MCQ બની ગયું. બેંકની પ્રક્રિયાના કેટલા તબક્કા છે? કયા? તો બેન્કિંગની પ્રક્રિયાના 3 તબક્કા છે. 3 તબક્કામાં પહેલો તબક્કો પરંપરાગત પ્રક્રિયા, બીજો તબક્કો નેટવર્કની કમ્પ્યુટરનું જોડાણ, અને ત્રીજો તબક્કો જે અત્યારે વર્તમાન સમયમાં ચાલી રહ્યો છે એવો તબક્કો. તબક્કાનું નામ છે ઇન્ટરનેટનો ઉપયોગ. બરાબર? અત્યારે વર્તમાન સમયમાં ત્રીજો તબક્કો ચાલે છે. કયો તબક્કો ચાલે છે? ત્રીજો. ચલો, એમાં પરંપરાગત પ્રક્રિયા એટલે વર્ષો પહેલાની વાત કરીએ કે બેંકના કાર્યો પરંપરાગત પદ્ધતિએ થતા હતા. વર્ષો પહેલા કઈ પદ્ધતિએ થતા હતા? પરંપરાગત એટલે કે 2019માં જે પદ્ધતિએ કામ કર્યું હોય તો 2020માં એ જ પદ્ધતિએ કામ કરવા.
એને પરંપરાગત પદ્ધતિ. અને તેમાં ખાતેદારના ખાતાની નોંધ માટે લેજર રાખવામાં આવતા. શું રાખવામાં આવતા? લેજર. કદાચ તમે ક્યારેક ખરીદી કરવા ગયા હોય એકલા અથવા ફેમિલીમાં, ત્યારે ખરીદી કરવા જાઓ અને ધારો કે તમે કોઈ સારા એવા મોલમાં ગયા હોય, જેમ કે નેશનલ હેન્ડલૂમ્સ, બિગ બજાર, ઓશિયા, ડીમાર્ટ, આની અંદર જ્યારે તમે ખરીદી કરવા જાઓ ત્યારે ખબર છે ઓલા મશીનમાં લેઝર મારે છે, અને લેઝર મારીને એ લોકોના કોમ્પ્યુટરમાં જે ભાવ આવી જાય છે, કિંમત આવી જાય છે, એ લેઝર કહેવાય. બરાબર. એટલે ખાતેદારના ખાતાની નોંધ માટે લેઝર રાખવામાં આવે છે. અને અત્યારે પણ વિદ્યાર્થી મિત્ર લેઝર સિસ્ટમ ચાલે જ છે. જેમ કે ઘણી જગ્યાએ તમે જોયું હશે ને, તમારા ઘરે કદાચ આવા માટે જેમ કે આવી પ્રક્રિયા થતી હોય, જેમ કે તમારે બેંકમાં જેટલા લોકોના એકાઉન્ટ હોય તો એકાઉન્ટમાં પાસબુક હોય તો પાસબુક ઉપર એક સ્ટીકર મારેલું હોય છે. અને એ જે સ્ટીકર મારેલું હોય એ સ્ટીકરથી તમે જો બેંકમાં જ્યારે તમે એન્ટ્રી પડાવવા જાઓ પાસબુકમાં, ત્યારે એ મશીનની અંદર નાખી દેવાનું. અને મશીનમાં એ તમારો જે સ્ટીકર મારેલું છે એના ઉપર લેઝર ફરતું હોય અને ખબર પડી જાય કે આ વ્યક્તિ છે અને આ વ્યક્તિનું એકાઉન્ટ આ બેંકમાં છે, એનો એકાઉન્ટ નંબર આ છે અને એની આ બધી એન્ટ્રી છે, અને એ એન્ટ્રી બધી પછી તમારી પાસબુકમાં છપાઈ જાય છે. આ ઉપરાંત વાઉચર સાચવવા, એટલે તમે જો આ લેઝરથી આ બધું સિસ્ટમ વહી જાય કે આ ઉપરાંત વાઉચર સાચવવા, નમૂનાની સહી ચેક કરવી જેવા કાર્યો આ લેઝર મશીન દ્વારા થાય, યંત્રો દ્વારા થાય છે. એટલે તમે મેં કીધું ને એમાં ખરીદી કરવા જાવ એટલે દર વખતે ભાવ નાખે નહીં કે ચલો આ વસ્તુ લીધી એના કેટલા રૂપિયા અંદર લખ્યા છે આટલા, ચલો લખો. એ ઓલા મશીનમાં જે લેઝર હોય, લેઝર વડે ત્યારે એની કિંમત અંદર એડ જ થઈ જાય. મેં કીધું એમ બેંકમાં પાસબુક માટે તો તમારો એકાઉન્ટ નંબર નાખવાનો જ નહીં, ડાયરેક્ટ ચોપડી નાખો એટલે બધું એ લેઝર જે છે અંદર મશીન એ બધું આ કરી આપે ને કામ અંદર થઈ જાય છે. બરાબર. હવે બીજું આપણને કીધું છે નેટવર્કથી કમ્પ્યુટરનું જોડાણ, કે બેંકના કાર્યોની પરંપરાગત થતી પ્રક્રિયા. પરંપરાગત એટલે જે પહેલી જે પ્રક્રિયા થાય છે એ પહેલી પ્રક્રિયામાં થતી બેંકની એક જ બ્રાન્ચમાં રહેલા કમ્પ્યુટરને નેટવર્કથી જોડવામાં આવે છે. કે બેંકના કાર્યોની જે આ પરંપરાગત થતી પ્રક્રિયામાં બેંકની એક જ બ્રાન્ચમાં, તમે કોઈ એક બેંકમાં ગયા, ધારો કે તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારમાં SBIની બ્રાન્ચમાં ગયા. હવે SBIની બ્રાન્ચમાં જાઓ તો કંઈ કોઈ એકલો વ્યક્તિ કાંઈ બેંક ચલાવતો ના હોય. એ બેંકની અંદર ઘણા બધા વ્યક્તિઓ કામ કરતા અને બધા પાસે લગભગ કોમ્પ્યુટર હોય જ છે. મૂળ એક જ બ્રાન્ચ છે પણ બધા કોમ્પ્યુટરની અંદર નેટવર્ક એક જ હોય. એટલે અંદર કીધું છે બ્રાન્ચમાં રહેલા કોમ્પ્યુટરને નેટવર્કથી જોડવામાં આવે. એટલે કે પહેલા નંબરનું કોમ્પ્યુટર હોય એમાં તમે જે પણ અંદર એન્ટ્રી પાડો છો એ બધા કોમ્પ્યુટરમાં જાતે જ વહી જાય. બીજામાં, ત્રીજામાં, ચોથામાં નાખવું જ ના પડે. અને આ કોમ્પ્યુટર પૈકી એક કોમ્પ્યુટર જેને આપણે સર્વર કહીએ છીએ, જેને કહેવાય પપ્પા, એ પપ્પામાં જે થાય એ દીકરા બધા થઈ જાય જાતે. હા, એક જે છે એ સર્વર છે, એક કોમ્પ્યુટરમાં સર્વર મેઇન છે, ત્યાંથી પછી શાખાઓ નીકળતી હોય. ને આમ એક શાખાના બધા જ કોમ્પ્યુટર આ રીતે નેટવર્કથી જોડાયેલા હોય છે. અને નેટવર્કથી જોડાયેલા હોય છે એના કારણે એક કોમ્પ્યુટરમાં તમે કામ કરો તો એ બાકીના બધા કોમ્પ્યુટરમાં બતાવે કે એક કર્મચારીએ, બેંકના કોઈ એક કર્મચારીએ કોઈના ખાતામાં 5000 જમા કર્યા. હવે 5000 જમા થયા તો એ બધા લોકોના કોમ્પ્યુટરમાં જાતે, એમાં કઈ દરેક કોમ્પ્યુટરમાં અલગ અલગ એન્ટ્રીઓ ના હોય, બધામાં જાતે જ આવી જાય. એટલે આના કારણે તમે જો બેંકના કાર્યો સરળ અને ઝડપી થઈ જાય છે. કે તમે જે કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરી તો ત્યાં કોમ્પ્યુટરમાં આવવાની જરૂર નથી. તમારી પાસે ત્રીજા નંબરનું કોમ્પ્યુટર છે તો ત્યાં તમે બેઠા બેઠા બધું જોઈ શકો છો. આગળ ત્રીજું કીધું છે ઇન્ટરનેટનો ઉપયોગ. અત્યારે તો તમે જો ઇન્ટરનેટનો ઉપયોગ કરો જ છો, જેમ કે તમે અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છો, તો એ મારો વિડીયો જે જોવો છો એ વિડીયો યુટ્યુબની અંદરથી જોતા હશો ને આ યુટ્યુબમાં ચાલુ કરવા માટે તમારે ઇન્ટરનેટ જોતું હશે. એમ આપણે અહીંયા બેંકની વાત કરીએ કે બેંકના કોમ્પ્યુટર્સને ઇન્ટરનેટથી જોડવામાં આવે છે.
બેંકનું જે કોમ્પ્યુટર હોય એને આ જે સર્વર છે એને તમે ઇન્ટરનેટથી જોડવાનું. તમારા ખાતામાં પૈસા પડ્યા છે, તમે એ ખાતામાંથી પૈસા કોઈ બીજાને ચૂકવવા માંગો છો. તમે બેંકમાં જતા જ નથી, છતાં પણ તમે તમારા મોબાઈલથી કોમ્પ્યુટરથી અન્યને તમે પૈસા આપી દો છો. અને આ અન્યમાં કઈ રીતે જાય? તો તમારા ખાતામાંથી એટલું બેલેન્સ, એટલા પૈસા આ બેંકનું જે કોમ્પ્યુટર હોય ઇન્ટરનેટથી જોડાયેલું હોય છે, એના કારણે ત્યાંથી પૈસા ટ્રાન્સફર થતા હોય છે. પરિણામે બેંકની બધી જ પ્રક્રિયા સરળ અને ઝડપી થઈ ગઈ. અત્યારે આ ત્રીજો જે ઇન્ટરનેટનો ઉપયોગ થયો છે એના કારણે મોટા ભાગની પ્રક્રિયા બેંકની સરળ અને ઝડપી થઈ ગઈ છે. જે લોકોને હજી ઇન્ટરનેટનો ઉપયોગ નથી આવડતા એ લોકો હજુ પણ બેંકની અંદર પૈસા ઉપાડવા જતા હોય છે, જમા કરવા જતા હોય, અથવા કોઈને પૈસા ટ્રાન્સફર કરવા હોય તો એ ટ્રાન્સફર કરવા પણ ત્યાંથી જતા હોય છે. પણ જે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ સારી રીતે કરી શકે છે અને સારું એવું નોલેજ પણ એનો ધરાવે છે, તો એ વ્યક્તિઓ મોટા ભાગે અત્યારે પોતાના મોબાઈલની અંદર એ બેંકની એપ્લિકેશન દ્વારા આ બધા વ્યવહારો ત્યાંથી કરી લે છે. આ આપણું ઈ બેન્કિંગ પૂરું થયું. હવે આ ઈ બેન્કિંગની અંદર પહેલો ભાગ પડે છે. એટલે તમે જો ઈ બેન્કિંગમાં નામ શું હતું? 3.5. આ શબ્દ સમજો, કારણ કે ઘણા લોકોના ભાગમાં ખબર ન પડતી કે ઈ બેન્કિંગ એ 3.5 હતું, એની અંદર પાર્ટ્સ પડ્યો 3.5.1. એટલે આ ઈ બેન્કિંગ ની અંદર પહેલા ભાગ પડ્યો અને આ ભાગની અંદર કીધું છે ઇન્ટરનેટ, કોર બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ. અને આ ત્રણ જે બેન્કિંગ છે એ આઈએમપી છે. એમાં કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ એ વધારે આઈએમપી છે. ચલો એ જોતા પહેલા આપણને હજી આના વિશે થોડું સમજાયેલું છે કે બેંક વ્યવહારો ઇન્ટરનેટ દ્વારા થાય છે. આ પ્રકારની જે પણ વ્યવસ્થા માટે બેંકે બે વસ્તુ અમલમાં મૂકી છે, એક ઈ કોર્નર અને એક ઈ ગેલેરી. ઈ કોર્નર એટલે ઇલેક્ટ્રોનિક કોર્નર અને ઈ ગેલેરી એટલે ઇલેક્ટ્રોનિક ગેલેરી. અને આ બંનેમાં તમે જો બેંકને તમારે મૂળ વ્યવહાર કરવો હોય, બેન્કિંગ વ્યવહાર કરવો હોય તો આની સાથે કનેક્ટ થવું પડે. એટલે અંદર કીધું છે આ પ્રકારના વ્યવહારોમાં બેંક એક પાસવર્ડ આપે છે. પાસવર્ડની અંદર કીધું છે યુનિક કોડ. શું આપવામાં આવે છે? યુનિક કોડ, જેને આપણે કહીએ છીએ પાસવર્ડ, ગ્રાહકોને આપે છે. ધારો કે તમારે બેન્કિંગ કરવું છે, નેટ બેન્કિંગ કરવું છે, મોબાઈલ બેન્કિંગ કરવું છે, તો નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ માટે તમને બેંક તરફથી એક પાસવર્ડ આપવામાં આવે છે અને એ પાસવર્ડ દ્વારા તમે વ્યવહાર કરી શકો છો. હા, બેંક પહેલા તમને પાસવર્ડ આપશે, પણ એ પાસવર્ડ તમે ચેન્જ કરવા માંગતા હોય અને તમારો પોતાનો નવો પાસવર્ડ અમલમાં મૂકવા માંગતા હોય તો મૂકી શકાય છે. પણ પહેલો પાસવર્ડ તો તમને ત્યાંથી જ મળે છે. એટલે આ પ્રકારના વ્યવહારો જે પણ થાય છે બેંકની અંદર, એ બેંકની અંદર વ્યવહારો બે જાતના હોય. કા નાણાકીય વ્યવહાર થાય અને કા બિન નાણાકીય વ્યવહારો થતા હોય છે. આ યાદ રાખજો ખાસ કે બેંકોના જે ઇન્ટરનેટ દ્વારા વ્યવહારો થાય છે એ વ્યવહારો માટે મેં કીધું એમ ઈ કોર્નર, ઈ ગેલેરીની વ્યવસ્થા કરેલી છે. અને આ ઈ કોર્નર કે ઈ ગેલેરીનો તમારે ઉપયોગ કરવો હોય તો બેંકમાંથી તમને એક પાસવર્ડ મળે છે, જેને આપણે કીધું છે યુનિક કોડ, અને પછી જ તમે ઇન્ટરનેટ દ્વારા બેંક વ્યવહાર કરી શકો છો. અને આ બેંક વ્યવહારો પાછા બે જાતના હોય, નાણાકીય વ્યવહારો હોય અને બિન નાણાકીય વ્યવહારો. હવે નાણાકીય વ્યવહારો એટલે એમાં પૈસાની જ વાત થાય. આ તો જનરલ નોલેજ આપણને ખબર પડી જ જવી જોઈએ. નાણાકીય વ્યવહારો એટલે તો નાણાકીય વ્યવહારો એટલે બેંકથી જ થતા હોય અને નાણાંની વાત. મૂળ આ બંને વ્યવહાર તો બેંકથી જ થશે, બેંકમાં જ થશે, બેંક સાથે જ આપણે કનેક્ટેડ રહેવાનું છે. પણ ની અંદર નાણાકીય વ્યવહાર એટલે નાણાંની વાત થાય. જેમ કે તો અંદર કીધું છે ટેલિફોન બિલ ભરવું. ટેલિફોન બિલ ભરવું છે તો તમારા પૈસા નહીં જશે, મૂળ પૈસા જ જશે ને. વેરા ભરવા એટલે કે કર વેરા ભરવા, પૈસા જશે. મૂળ તમારે કોઈ પણને પૈસા ચૂકવવા છે, કોઈ પણને પૈસા ચૂકવવા છે તો એ બધા વ્યવહારો નાણાકીય વ્યવહાર કહેવાય. પણ નાણાકીય વ્યવહારની વ્યાખ્યા શું? તો આ વ્યવહારની અંદર બેંક
ખાતેદાર, જે પણ ખાતેદારનું બેંકમાં ખાતું છે, પોતાના ખાતામાંથી અન્ય બેંકના ખાતેદારના ખાતામાં રકમ જમા કરાવવાનો વ્યવહાર કરે છે. આ યાદ રાખજો કે કોઈ એક બેંકના ખાતેદાર પોતાના ખાતામાંથી અન્ય બેંકના ખાતેદારના ખાતામાં રકમ જમા કરાવવા જે વ્યવહાર કરે એને નાણાકીય વ્યવહાર કહે છે. બિન નાણાકીય વ્યવહાર તો આમાં તમે જો નાણાંની વાત જ નથી થવાની. બિન નાણાકીય વ્યવહારમાં નાણાંની વાત થતી નથી. આ બધા વ્યવહારો નાણાં વગરના હોય. જેમ કે કયો વ્યવહાર એને બિન નાણાકીય કહેવાય? તો એમાં એવું કહી શકાય, ધારો કે તમારે બેંકમાંથી સ્ટેટમેન્ટ મેળવવું છે, કે મારે ગયા વર્ષનું સ્ટેટમેન્ટ મેળવવું છે. હા, તો એ સ્ટેટમેન્ટ મેળવવું છે, તો સ્ટેટમેન્ટ મેળવવા માટે તમારે એપ્લિકેશન રજૂ કરવી પડે, કંઈક રિક્વેસ્ટ કરવી પડે છે, જેના કારણે તમે જો બેંક જે છે એ બેંક શું કરતી હોય છે, એના આધારે સ્ટેટમેન્ટ આપતી હોય છે. ચેકબુક રિક્વેસ્ટ, કે તમારે ચેકબુક જોઈએ છે અથવા ફિનિશ થઈ ગઈ છે અને નવી મંગાવી છે, તો એના માટે પણ તમારે ઓનલાઈન બધું જ આ ઇન્ટરનેટ દ્વારા વ્યવહાર કરવો પડે. પછી અંદર કીધું છે પિન નંબર ચેન્જ કરવો છે, સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ કરવી છે. ધારો કે તમારે ચેક કોઈને આપવાનો હતો, જે વ્યક્તિને આપવાનો હતો ભૂલમાં એ ચેક ખોવાઈ ગયો છે, તો અન્ય વ્યક્તિ અનિવાર્ય સંજોગો, આમ તો તમે જો નિયમ છે કે ચેકની અંદર જેનું નામ લખ્યું હોય એના જ ખાતામાં પૈસા જમા થાય, પણ તમે જેને ચેક આપવાના હતા એનું નામ તમે હજી લખ્યું નથી. તમે માત્ર ને માત્ર એમાઉન્ટ ને સહી ને તારીખ ને કરી દીધું છે, નામ લખવાનું બાકી રાખ્યું હતું. તો અહીંયા વિદ્યાર્થી મિત્ર, તમારો ચેક પડી જાય તો અન્ય જે પણ વ્યક્તિ જો મળે અને એ પોતાના ખાતામાં જો જમા કરાવવા માંગતો હોય તો પોતાનું નામ લખી શકે છે અને જમા કરાવી શકે છે. પણ જો તમારાથી આવું થયું હોય ભૂલ, તો તમે બેંકની અંદર સ્ટોપ પેમેન્ટની રિક્વેસ્ટ મોકલો તો પણ તમારા આ કામ ઝડપથી થતા હોય છે. આને કહેવામાં આવે છે બિન નાણાકીય વ્યવહાર. શું કહેવામાં આવે છે? બિન નાણાકીય વ્યવહાર. ચલો વિદ્યાર્થી મિત્ર, વાંચી નાખો બિન નાણાકીય વ્યવહાર, નાણાકીય વ્યવહાર અને ઈ બેન્કિંગના 3 તબક્કા. પછી આગળ વધીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્ર, વાંચવાનો, વાતો કરવાની નહીં કીધી મેં. ચલો વિદ્યાર્થી મિત્ર, વચાઈ ગયું હોય તો પછી આગળ વધીએ. વચાઈ ગયું? ચલો તો આગળ વધીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્ર, આપણે શરૂ કર્યું તો 3.5.1. એમાં આપણે ભણ્યા હતા ઈ બેન્કિંગ ની અંદર ઇન્ટરનેટ, કોર બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ. એમાં હવે આપણે કોર બેન્કિંગ ની વાત કરીએ છીએ. પહેલી કઈ બેન્કિંગ ની વાત કરીએ છીએ? કોર બેન્કિંગ. ચલો,
કોર બેન્કિંગમાં ધ્યાન આપજો. કોર નું ફૂલ પહેલા તો ઇંગ્લિશ કહેવાય CORE. આ 1 માર્ક્સમાં ફૂલ ફોર્મ, IMP ફૂલ ફોર્મ સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. ફરીથી યાદ રાખજો, કોર બેન્કિંગ નું ફૂલ ફોર્મ સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. અને આ ત્રણ કોણ છે? તો ઇન્ટરનેટના ઉપયોગથી બેંકના કાર્યોમાં 3 સરળતા શક્ય બની છે કે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તો બેંકના કયા 3 કામ એકદમ સરળતાથી થાય છે. એમાં પહેલું કીધું છે કોર બેન્કિંગ. આમ તો આપણે કીધું ઈ બેન્કિંગ, પણ ઈ બેન્કિંગમાં આપણે તો તબક્કા જ જોયા હતા. ઈ બેન્કિંગ હજી જોયું નથી. ઈ બેન્કિંગની આપણને એટલી ખબર પડે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. અને ત્રીજું કીધું છે મોબાઈલ બેન્કિંગ. ચલો એમાં આપણે કોર બેન્કિંગની વાત કરી કે કોર બેન્કિંગ એટલે તો કોરનું ફૂલ ફોર્મ 1 માર્ક્સમાં IMP સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. બેંકની આ વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખા જોડાઈ જાય. હા, જેમ કે આપણે કીધું હતું ને આગળ શું કીધું હતું? નેટવર્કથી કમ્પ્યુટરનું જોડાણ. એક જ શાખામાં જેટલા કોમ્પ્યુટર હોય એ બધા જ લોકો કોઈ એક જ કોમ્પ્યુટરથી જોડાયેલા રહે છે. અને એ એક કોમ્પ્યુટરથી જે બધા કોમ્પ્યુટર જોડાયેલા એક કોમ્પ્યુટરને આપણે શું કહેતા હતા? સર્વર. એવી રીતે જ અહીંયા વિદ્યાર્થી મિત્ર કોઈ એક બેંક જે છે એ એક બેંક સમગ્ર વિશ્વમાં રહેલી એની તમામ શાખા, ધારો કે SBI, તો SBI ની બધી જ શાખાઓ એની સાથે જોડાયેલી હોય એક જ બેંક સાથે. અને એ જે બેંક સાથે બધી શાખાઓ જોડાયેલી છે તો એ બેંકને કહેવામાં આવે છે કેન્દ્રીયકૃત સર્વર. કેન્દ્રીયકૃત સર્વર. અને આ કેન્દ્રીયકૃત સર્વરમાં જ તમામ શાખાઓના તમામ ખાતેદારના તમામ માહિતી ઉપલબ્ધ હોય છે. ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે SBI ની વાત કરીએ ને, SBI ની મેઇન બ્રાન્ચ ધારો કે મુંબઈ આવેલી છે. તો એ મુંબઈની એની મેઇન બ્રાન્ચ બાકીની બધી બ્રાન્ચ સાથે આખા ગુજરાત, આખા તમામ રાજ્યો અને આ સિવાય તમામ દેશોમાં જેટલી એની શાખા છે એની સાથે જોડાયેલી. હવે આખા વિશ્વ લેવલે જેટલી શાખાઓ છે એ બધી શાખાઓની હિસ્ટ્રી એ મુંબઈની બ્રાન્ચમાં હોય. કોઈ પણ જગ્યા, ધારો કે તમે અમદાવાદમાં રહો છો ને અમદાવાદની અંદર તમે SBI માં ખાતું ખોલાવ્યું તો એની વિગત ત્યાં વહી જાય. તમે તમારા ખાતામાં જે પણ ડોક્યુમેન્ટ આપે ડોક્યુમેન્ટની વિગત ત્યાં હોય. તમે તમારા ખાતામાં કેટલા પૈસા જમા કરાવો છો, ઉપાડો છો, એની નોંધ બધી ત્યાં થાય છે. આ બધી નોંધણી ત્યાં થાય. અને આ રીતે બેંકના કોઈ પણ ખાતેદારના વ્યવહારની નોંધ રિયલ ટાઈમમાં એટલે કે આ કેન્દ્રીયકૃત સર્વરમાં નોંધાઈ જાય છે. જેમ આપણે કીધું હતું ને આગળ જે વાત કરી આ જ લેક્ચરમાં નેટવર્કથી કમ્પ્યુટરનું જોડાણ, કે તમે ત્રીજા નંબરના કોમ્પ્યુટરમાં કોઈ પણ એન્ટ્રી નાખી તો એ બેંકની અંદર જેટલા કોમ્પ્યુટર હોય બધામાં એની એન્ટ્રી આવી જાય. કે તમે 5000 પહેલા કોમ્પ્યુટરમાં કામ કરનાર વ્યક્તિ સાથે 5000 જમા કરાયા, એને પહેલા નંબરના કોમ્પ્યુટરમાં તમારા ખાતામાં 5000 જમા કર્યા. અને એ જમા કરેલા 5000 રૂપિયા બરાબર ત્રીજા નંબરના કોમ્પ્યુટરના વ્યક્તિને જોવા હોય તો જોઈ શકે છે. યાદ રાખજો ખાસ, એ જોઈ શકે છે. બરાબર, યાદ રાખજો ખાસ. હવે વાત કરીએ આગળ. આ બેંકની તમામ શાખાઓમાં જોઈ શકાય છે તમામ બેંકોના વ્યવહાર. કોઈ પણ શાખા નો ખાતેદાર તેના ખાતાનો જે પણ વ્યવહાર બેંકની કોઈ પણ શાખામાં કરે, કરે અથવા પૈસા ઉપાડે, જમા કરાવે અથવા કોઈ પણ વ્યવહાર કરે, બધી જ નોંધ આ કેન્દ્રીયકૃત સર્વર બેંકની અંદર બધી થઈ જાય છે. આમ તમે જો ખાતેદાર કોઈ એક જ શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર કહેવાય છે. આ પ્રશ્ન વિધાન પૂછાય
એ ખાતેદાર શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર છે. વિદ્યાર્થી મિત્ર, તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો અંડરલાઈન કરી નાખજો. અંડરલાઈન કરીને ત્યાં વિધાન એવું લખી નાખજો, કારણ કે આ વિધાન સ્વરૂપે પૂછાય કે ખાતેદાર, તમે ધારો કે અમદાવાદની અંદર જે પણ એરિયામાં રહો છો ને એ એરિયામાં તમે તમારી ત્યાં એરિયાની અંદર કોઈ બેંકમાં ખાતું છે તો માત્ર એ એરિયા પૂરતું નથી તમારું, એનું મેઇન જે સર્વર છે ત્યાંથી આ બધું હેન્ડલિંગ થાય છે. એટલે તમે આખા વિશ્વ લેવલે એની બધી જ બ્રાન્ચની અંદર તમારા વ્યવહારો થતા હોવાથી તમે કોઈ એક બેંકના નહીં પરંતુ પૂરા બેંકના ખાતેદાર બની જાઓ છો. અને આમ આ પ્રક્રિયા એક જ બેંકની અલગ અલગ શાખામાં થઈ શકે છે. તમે કોઈ પણ જગ્યાએ, ધારો કે એક્ઝામ્પલ તરીકે તમે સિટીમાં રહો છો, ધારો કે સેટેલાઇટ રહો છો, સેટેલાઇટ રહ્યો છો, સેટેલાઇટની અંદર તમારું કોઈ એસબીઆઈની બ્રાન્ચમાં ખાતું છે. અનિવાર્ય સંજોગો તમે કામકાજ અર્થે કાલુપુર આવેલા છો તો કાલુપુરની એ પોતાની બ્રાન્ચમાંથી તમે પૈસા ઉપાડી શકો છો, અથવા કાલુપુર તમને કોઈ વેપારીએ પૈસા આપ્યા છે, તમારે ઘરે લઈ જવા સુધીનું જોખમ નથી રાખવું તો ત્યાં જ રહેલી બેંકની શાખામાં તમે પૈસા જમા કરાવી શકો છો. ભલે તમારું ખાતું સેટેલાઇટમાં છે, તમામ વ્યવહારો તમે ત્યાં બેઠા કરી શકો છો. અને આ પ્રક્રિયાને કારણે તમે જો વ્યવહાર બધા જ કેવા થઈ ગયા છે તો આ ઇન્ટરનેટના ઉપયોગથી તમે જો બેંકના વ્યવહારો સરળ થઈ ગયા, કારણ કે તમે જમા કરાયા કાલુપુરની બેંકમાં અને તમારા પૈસા જમા થઈ ગયા સેટેલાઇટની બેંકમાં. આ રીતે તમે જો અહીંયા ગ્રાહક, પણ એના માટે ઇન્ટરનેટ મેં કીધું એમ જરૂરી છે. અને આ પ્રક્રિયાને કારણે બેંક અને ગ્રાહક બંનેના કાર્યમાં સમય અને ખર્ચ બંને ઘટી જાય છે. સમય, કારણ કે તમારે રસ્તામાં જે પણ બેંક આવતી હોય, તમારું જેમાં ખાતું હોય એની શાખા આવતી હોય તો તમારે એ શાખામાં રસ્તામાં આવે તો ત્યાંથી જ બધો વ્યવહાર કરી શકો છો. જરૂરી નથી સ્પેશિયલ તમારે બેંકમાં જવા માટે બીજી બેંકમાં સમય કાઢવો. બધી બેંકમાં વ્યવહારો થઈ શકે છે. આજે આપણે ભણ્યા વિદ્યાર્થી મિત્ર એક કોર બેન્કિંગ ભણ્યા છે. ચલો વિદ્યાર્થી મિત્ર, આટલું શાંતિથી વાંચી નાખો, કારણ કે જેટલું શાંતિથી સમજશો, વાંચશો અને ધ્યાનથી મગજ દઈને વાંચશો એટલું તમને ઝડપથી. અને આ પાઠ ખાસ મેં કીધું સમજજો, કારણ કે તમારા જીવનમાં ઉતારવા જેવો પાઠ છે. કારણ કે આ પાઠ તમારા જીવનમાં ઉતારવા જેવો પાઠ છે. ચલો વાંચી નાખો શાંતિથી, પછી આગળ ઈ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ તરફ આગળ વધીએ છીએ.